હંમેશા યાદ રાખજો, તમારું માઇન્ડ ફક્ત શબ્દોને સાંભળતું નથી, પરંતુ તેના બેઝ પર તમારો મેન્ટલ અને ફિઝિકલ બંને બિહેવિયર નક્કી કરે છે. અને આ ઇમોશનલ વર્ડ્સ જ્યારે તમે વારંવાર એ ભાવના સાથે પ્રગટ કરો છો, હું સ્ટ્રેસમાં છું, ચિંતામાં છું, તમારું સબકોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામ થઈ રહ્યું હોય છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કામને ફક્ત 1 સેકન્ડ પછી કરવું એવો વિચાર આવે ને તો પણ આળસ છે, અને તેને ઇંગ્લિશમાં કહીએ તો પ્રોક્રાસ્ટિનેશન છે. જો ફાસ્ટ મેનિફેસ્ટ કરવા માંગતા હો તો આ શબ્દો હવે પછી બોલવાનું બંધ કરી દેજો. મારાથી નથી થતું, મારા જીવનમાં બધું મુશ્કેલ લાગે છે, મારું તાળું ક્યારે એક ચાવીએ નથી ખુલતું, હું અનલકી છું, ઘોર કળિયુગ છે, કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. મિત્રો, તમે નોટિસ કર્યું છે કે અમુક લોકો કન્ટિન્યુઅસલી આ રીતના શબ્દો અને વાક્યો બોલતા જ રહેતા હોય છે, અને ધીરે ધીરે આ શબ્દોની ઇમ્પેક્ટ તેમના જીવનની અંદર પડવાની શરૂઆત થઈ જાય છે. કારણ કે શબ્દો એ માત્ર સાઉન્ડ્સ નથી હોતા, એક ફ્રીક્વન્સી હોય છે કે જેનું પ્રોગ્રામિંગ થાય છે. અને જ્યારે સતત આ રીતના શબ્દો બોલવામાં આવે છે ત્યારે તેની અસર કોન્ફિડન્સ પર પડે છે, ઇનર એનર્જી એટલે પોતાની આત્મ ઉર્જા પર પડે છે, અને તેના કારણે મેનિફેસ્ટેશનની શક્તિ પર પણ તેનો અસર પડે છે. તો આજે આપણે વાત કરીશું એવા 5 ડેન્જરસ વર્ડ્સ અને સેન્ટેન્સીસની જે તમારે બંધ કરી દેવા જોઈએ જો ખરેખર તમે તમારા સપનાઓને મેનિફેસ્ટેશનના પાવરથી સાકાર કરવા માંગતા હો તો. મિત્રો, પહેલું સેન્ટેન્સ છે કે મારા ભાગ્યમાં નથી, અથવા તો મારું નસીબ બહુ આકરું છે. તમે સાંભળ્યું હશે કે ઘણા બધા લોકો આ વાક્યનો ઉપયોગ સતત કરતા હોય છે, પરંતુ જો તમે આને ઓબ્ઝર્વ કરશો તો આ વાક્ય પરથી આપણને એવો ખ્યાલ આવે છે કે જેની અંદર આપણે રિસ્પોન્સિબિલિટી નથી લેતા. એટલે કે મારી નિષ્ફળતા કે સફળતાની જવાબદારી હું ભાગ્યને આપું છું. હવે જ્યારે એ જવાબદારી ભાગ્ય પર જતી રહે છે તો ભાગ્ય તો આપણા કંટ્રોલમાં છે નહીં, તો પછી ત્યાંથી પુરુષાર્થનું બળ પાંગળું બની જાય છે, અને તેની અસર જીવનના દરેક ક્ષેત્રના રિઝલ્ટ્સમાં જોવા માટે મળે છે. કેમ કે પછી પાવર તો રહ્યો જ નહીં ને. તો યાદ રાખજો કે ભાગ્ય લકના આધારે નથી બનતું, ભાગ્ય બને છે જીવનમાં નિર્ણયોથી, કોન્ફિડન્સથી, સક્સેસ હેબિટ્સથી અને એ લેવલના બિલીફ્સથી. જેટલું વધારે તમે કહો છો ને કે આઈ કાન્ટ, એટલા વધારે પ્રમાણની અંદર તમે એવા કારણ શોધો છો કે શા માટે તમે આ નથી કરી શકતા. તો આજ પછી મારા નસીબમાં નથી તેના પર ચોકડી, ભાગ્યનો દોષ ચોકડી, અને મારી જવાબદારી છે તેના પર રાઈટ. મિત્રો, બીજું વાક્ય છે કે હું ઘણો ટેન્શનમાં છું, મને બહુ સ્ટ્રેસ છે. હવે જ્યારે આવું વારંવાર બોલવામાં આવે ને ત્યારે સબકોન્શિયસ માઇન્ડ આને તમારી આઈડેન્ટિટી તરીકે એક્સેપ્ટ કરી લે છે કે તમારી આઈડેન્ટિટી સ્ટ્રેસ્ડ છે. હંમેશા યાદ રાખજો, તમારું માઇન્ડ ફક્ત શબ્દોને સાંભળતું નથી, પરંતુ તેના બેઝ પર તમારો મેન્ટલ અને ફિઝિકલ બંને બિહેવિયર નક્કી કરે છે. અને આ ઇમોશનલ વર્ડ્સ જ્યારે તમે વારંવાર એ ભાવના સાથે પ્રગટ કરો છો, હું સ્ટ્રેસમાં છું, ચિંતામાં છું, તમારું સબકોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામ થઈ રહ્યું હોય છે. તો મેક શ્યોર યુ ટેક કેર અબાઉટ ધીસ એન્ડ નેવર રિપીટ ધ સેન્ટેન્સ અગેન. તેની જગ્યાએ કયા વાક્યો બોલવાના છે વિડીયોના એન્ડ પાર્ટની અંદર હું તમને જણાવવાનો છું. તો મેક શ્યોર કે આપણે આ 5 અતિ મહત્વના વાક્યો જે આપણને મેનિફેસ્ટ નથી કરવા દેતા એ સમજી લઈએ, એન્ડ ધેન વિલ ટોક અબાઉટ કે આને આપણે કેવી રીતે રિપ્લેસ કરીશું. ચલો વાત કરીએ થર્ડ સેન્ટેન્સની. મારી પાસે ટાઈમ નથી. મિત્રો, આજકાલ આપણે જોઈએ મોટા ભાગના લોકો ટાઈમની કમ્પ્લેન કરતા હોય છે. ઘણીવાર મને પ્રશ્ન થાય છે કે અમુક લોકો એવા હોય છે કે જે લોકોને એમની સફળતા માટે ટાઈમ નથી હોતો, એટલે પોતે જે સ્ટ્રગલ કરે છે એ સ્ટ્રગલની અંદર એટલા બધા ઇન્વોલ્વ હોય છે કે ઇફ સમબડી વોન્ટ્સ ટુ હેલ્પ ધેમ તો પણ એ લોકો એક્શન નથી લઈ શકતા, કારણ કે એમને સતત એવું લાગ્યા કરે છે કે ટાઈમની ઉણપ છે, જે એક નેગેટિવ વિચારધારા છે.
મોટા ભાગના જે લોકો છે ને, એમને સમયની સમસ્યા નથી હોતી, એમની સમસ્યા હોય છે લેક ઓફ પ્રાયોરિટી અને મેનેજમેન્ટ. જ્યારે તમે સતત એવું કહો છો ને કે મારી પાસે ટાઈમ નથી, ત્યારે તેની અસર પડે છે તમારા માઇન્ડ પર. જેવું માને છે કે મારા માટે ગ્રોથ ડિફિકલ્ટ છે, મારા માટે લર્નિંગ ડિફિકલ્ટ છે, મારા માટે ચેન્જ ડિફિકલ્ટ છે, કારણ કે હું તો પહેલાથી જ ઓક્યુપાઈડ છું. અને ધીરે ધીરે તમે પોતાની જાતને જે સ્પેસ આપી અને તમારો વિકાસ કરી શકો છો, તેને તમે અટકાવી દો છો. હંમેશા યાદ રાખજો, સક્સેસફુલ પીપલ ડોન્ટ હેવ ટાઈમ, દે ઓલવેઝ ક્રિએટ ટાઈમ. સફળ વ્યક્તિઓને તમે ક્યારે ટાઈમ વિશે કમ્પ્લેન કરતા નહીં સાંભળો. દે ઓલવેઝ મેનેજ ધેર ટાઈમ, તેના બેઝ પર તેમના શેડ્યુલ્સ પ્રિપેર કરે છે, એન્ડ દે ઓલ્સો ટેક ધ એક્શન્સ અકોર્ડિંગલી. તો ક્લેરિટી લાવવાની છે, મેનેજમેન્ટ વ્યવસ્થિત કરવાનું છે, પ્રાયોરિટી સેટઅપ કરવાની છે, પણ એવું નથી બોલવાનું મારી પાસે ટાઈમ નથી, કારણ કે યુ આર નેગેટિવલી જે ટાઈમ છે તેને તમે અવોઇડ કરી રહ્યા છો. ફોર્થ સેન્ટેન્સ, હું આવો જ છું. મિત્રો, આ ખૂબ જ ડેન્જરસ સેન્ટેન્સ છે, કારણ કે આ એક એટલો બધો સ્ટ્રોંગ બિલીફ છે જે કોઈ પણ પ્રકારના સારા પરિવર્તનને પણ સ્વીકારવાની ના પાડી દે છે. હવે યાદ કરો, કોઈ એવું બોલતું હોય કે મને કોન્ફિડન્સ નથી, હું ડિસિપ્લિન નથી, હું પબ્લિક સ્પીકિંગ નથી કરી શકતો, અને આ સતત જ્યારે રિપીટ કરે છે કોઈ વ્યક્તિ, ત્યારે વર્ષો પછી શું થાય છે? એમની આઈડેન્ટિટી પરમાનન્ટ બની જાય છે. અને આપણું જે જીવન છે, આપણે ચૈતન્ય છીએ, આપણે વિકાસ પામી શકીએ છીએ. આ આખી દુનિયામાં કોઈ એવી સ્કિલ નથી જે આપણે નથી શીખી શકતા. પરંતુ જ્યારે આ રીતનું સ્ટ્રોંગ નેગેટિવ બિલીફ ઘર કરી જાય છે, ત્યારે વ્યક્તિ કોઈ પણ રીતે પરિવર્તનને સ્વીકારતો નથી અને પોતાના જ મૂળિયા કાપી નાખે છે. કારણ કે આ તો એક પ્રકારનું લેબલિંગ છે, અને જ્યારે તમે પોતાની જાતને લેબલ કરો છો ને, તમારું માઇન્ડ ડેવલપ થવાનું બંધ કરી દે છે અને તમે એક ચકેડામાં જ ફર્યા કરો છો. પાંચમું વાક્ય છે, જોઈશું પછી કરીશું. હવે આ વાક્ય બોલવા આપણને એમ લાગે કે શું વાંધો છે, આમાં આવું તો કહી શકાય, પરંતુ બહુ મોટો વાંધો છે, કારણ કે ધીરે ધીરે આ વાક્યો લાઈફસ્ટાઈલ બની જાય છે. હું ઘણા બધા એવા વ્યક્તિઓને ઓળખું છું કે જેમના જીવનમાં ક્યારે આજ હોતી જ નથી, હંમેશા કાલ જ હોય, જે પ્રોક્રાસ્ટિનેશન દર્શાવે છે. મને એવા 1000 કામ યાદ છે કે જે મેં આવતીકાલ પર છોડેલા છે, પરંતુ આજે નથી થયા. આ કોઈ મોટા ઇતિહાસકારે વાત કરેલી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કામને ફક્ત 1 સેકન્ડ પછી કરવું એવો વિચાર આવે ને તો પણ આળસ છે, અને તેને ઇંગ્લિશમાં કહીએ તો પ્રોક્રાસ્ટિનેશન છે. યાદ રાખજો કે તમારું ફ્યુચર ઇન્ટેન્શનથી નથી બનતું, તમારું ફ્યુચર એક્શનથી બને છે. રોજે રિપીટેડલી જે એક્શન લેવામાં આવે છે ને, એ જ મજબૂત ભાગ્યનું નિર્માણ કરે છે. તો મિત્રો, આ 5 ખતરનાક વાક્યો જે આપણે નથી બોલવાના તેને સમજ્યા પછી હવે આપણે ફાઇનલ પાર્ટમાં આવ્યા છીએ, જ્યાં આપણે ડિસ્કસ કરવું છે કે વાક્યો બોલવા તો કયા આની જગ્યાએ, કારણ કે શબ્દોમાં તાકાત છે. એ આગ જેવી તાકાત છે કે જે કોઈ પણ બાબતને બાળી પણ શકે છે અને ટાળી પણ શકે છે, અને હા, બનાવી પણ શકે છે. જે તમારી થિંકિંગ પર અસર કરે છે, તમારા ઇમોશન્સ પર અસર કરે છે અને તમારી આઈડેન્ટિટી પર અસર કરે છે. તો હવે પછી તમે એવું નહીં કહો કે મારાથી નથી થતું, તમે કહેશો કે હું શીખી રહ્યો છું, મે બી હું થોડો સ્લો છું, બટ સ્ટીલ આઈ એમ લર્નિંગ. મારી લાઈફ ડિફિકલ્ટ છે, મારું જીવન ચેલેન્જિંગ છે, પણ હું તેના માટે કામ કરી રહ્યો છું. હું અનલકી છું, હજુ મારા માટે બેટર અને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. યાદ છે ડોક્ટર અબ્દુલ કલામ, તેમને પાયલટ બનવું હતું. જ્યારે સિલેક્શન થયું ત્યારે પોતે રિજેક્ટ થયા તેમની ઓછી હાઇટના કારણે કરી. જીવનની અંદર નિરાશ થઈ ગયા અને પછી એક સંત મહાત્માને મળ્યા. એમને વાત કરી કે બચ્ચા, ભગવાન ने तेरे लिए इससे भी अच्छा बहुत बड़ा कुछ बनाया होगा, इसलिए तुझे ये नहीं मिला. અને થયું શું? પોતે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા બન્યા, રાષ્ટ્રપતિ બન્યા અને આપણી 3 સેનાઓના વડા બન્યા. હવે જો એ પાયલટ બન્યા હોત તો એ કામ ન કરી શક્યા હોત. ધ સેમ વે
આપણે ક્યારે એવું નથી બોલવાનું કે હું અનલકી છું. હું લકી છું. વિશ્વ, ઈશ્વર, ભગવાન મારી સાથે છે અને હજુ મારા માટે બેટર અને બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. હું તેના માટે ઓપન છું. શબ્દો વિચારો બને છે, વિચારો ભાવનાઓ બને છે અને ભાવનાઓ રિયાલિટી બનાવે છે. તો મિત્રો, મે બી આ બધું જાણીને અત્યારે તમારું જીવન નહીં બદલાય, પરંતુ જ્યારે તમે ધીરે ધીરે આને ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરશો ને, ત્યારે તમારા વિચારો બદલાશે, ત્યારે તમારા શબ્દો બદલાશે, ભાવનાઓ બદલાશે અને ધીરે ધીરે રિયાલિટી પણ બદલાશે. યાદ રાખજો, મેનિફેસ્ટેશન ઇઝ નોટ અબાઉટ વોન્ટિંગ, મેનિફેસ્ટેશન ઇઝ અબાઉટ બીકમિંગ. એટલે તમે એ મજબૂત કેરેક્ટર બનશો કે જેની પાસે 10 દિશાઓમાંથી એ ગ્રોથ સામેથી આવશે. તો જો આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટની અંદર તમે ચોક્કસથી કમેન્ટ કરજો કે આઈ ચૂઝ પાવરફુલ વર્ડ્સ. અને હા, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ન ભૂલતા, કારણ કે દર શુક્રવારે આવો જ એક પાવરફુલ એપિસોડ લઈ અને અમે તમારી સામે આવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. I'll see you in the next episode. Thank you.